ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર જૈન દેરાસરમાં પોલીસ દ્વારા સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરાયું। દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ દરેક રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દેશમાં એક બાદ એક આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરીને બેઠા હોય છે। તેમ અમદાવાદ અડાલજમાં એટીએસને મોટી સફળતા હાથ લાગી અને 3 આતંકવાદીઓને પોલીસે ઝડપી પડ્યા। બાદ હરિયાણાના ફરીદાબાદમાં મોટા પ્રમાણમાં આરડીએક્સનો જથ્થો ઝડપાયો હતો અને ત્યારબાદ દિલ્હીમાં કારમાં વિસ્ફોટની ઘટના સામે આવી હતી અને ઘટનામાં 12 લોકો મોતને ભેટ્યા હતા અને 24 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલો સામે આવ્યા હતા। આ ઘટનામાં 7 થી 8 વાહનોને પણ નુકસાન થયેલા હોવાનું સામે આવ્યું હતું। આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે 300 મીટરના એરિયામાં આવેલા વિસ્તારમાં તે મેટ્રો સ્ટેશન હોય કે જૈન દેરાસર તેમજ આસપાસના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી। દિલ્હી કાર વિસ્ફોટ ઘટના બાદ દેશભરના રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તેમાં એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય કે પછી ધાર્મિક સ્થળો હોય। દિલ્હી અને અમદાવાદની ઘટના બાદ ગુજરાત પોલીસ વડાએ દરેક જિલ્લાના પોલીસ વડાઓને પરિપત્ર પાઠવી શહેરોમાં તેમજ ધાર્મિક સ્થળોએ સલામતીના ભાગરૂપે તકેદારી રાખવા સૂચનાઓ કરતા પાટણ જિલ્લા પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાના સલામતીના ભાગરૂપે તાલુકાના દરેક પોલીસ સ્ટેશનોમાં ચેકિંગ હાથ ધરવા અને તકેદારી રાખવાની સૂચના આપતા શંખેશ્વર પોલીસ દ્વારા જૈન દેરાસરો તેમજ ધર્મશાળાઓમાં જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર શંખેશ્વર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શંખેશ્વર જૈન તીર્થ ગુજરાતભરમાં જૈન તીર્થ તરીકે બીજા નંબરનું સ્થાન ધરાવતા શંખેશ્વર ખાતે વર્ષે દહાડે હજારોની સંખ્યામાં યાત્રિકો શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શનાર્થે આવતા હોય છે। તેમાં શિયાળાની શરૂઆત થતાં છરીપાલિત સંઘોની પણ શરૂઆત થતી હોય છે। આમ શંખેશ્વર જૈન તીર્થ મોટા પ્રમાણમાં શંખેશ્વર તીર્થમાં યાત્રિકોની અવરજવર રહેતી હોય છે। તેમાં અમદાવાદના અડાલજથી એટીએસની ટીમે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સોને ઝડપી લઈને મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી હતી અને બાદમાં ફરીદાબાદમાં આરડીએક્સનો જથ્થો ઝડપાવો અને દિલ્હી લાલ કિલ્લા સામે કારમાં વિસ્ફોટ થતાં શંખેશ્વર ખાતે પોલીસ સક્રિય બની દેરાસરો અને ધર્મશાળાઓમાં અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર।